ગુરુદેવજી જય. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, ભલે વિરંસી બ્રહ્મા સમ હોય. ગુરુ વિના કોઈ દિવસ જ્ઞાન થતું નથી. ગુરુ વિના તો જ્ઞાન, શાસ્ત્રો વાંચવાથી જો જ્ઞાન થતું હોત તો ગુરુ કોઈ કરત જ નહીં, કારણ કે શાસ્ત્રોથી થઈ જાય છે જ્ઞાન. ગુરુ વિના જ્ઞાન નથી. પણ જ્ઞાન વિના જ્ઞાન નથી એ એનું ધ્યાન ધરે, જ્ઞાન જ નથી. આખી વિશે છે ખાલી જ્ઞાન વિના જ્ઞાન જ નથી. અને જ્ઞાન જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી માયા છૂટતી નથી. સમજ્યા? ધ્યાન લાગે અને ધ્યાનની અંદર એને સમજાઈ જાય કે આ જગત ત્રિગુણી માયાના બધા જે સુખ દુઃખ લાભ હાનિ બધા મિથ્યા છે, તો એને વૈરાગ પ્રગટ થાય. વૈરાગ વિના માયા છૂટતી જ નથી. વૈરાગ એને કહેવાય કે હું શુદ્ધ ચેતન આત્મા છું, મારે જન્મ નથી, આ માયામાં બધું છે અને માયા મિથ્યા છે. જેમ આપણે છીએ અને આપણી સાયા છે, પણ આપણી પડસાઈઓ એને કોઈ મારે આપણે લાગે નહીં. જેમ આપણે છીએ ને આપણો ફોટો છે, પણ આપણા ફોટાને કાંઈ પગે લાગવાથી આશીર્વાદ ન મળે. ધ્યાન વિના વૈરાગ થતો નથી, વૈરાગ વિના માયા છૂટતી નથી, અને માયા છૂટ્યા સિવાય આ મન મુક્ત થતું નથી. એમાં મળી 3 ગુણની ઈચ્છા મળી. 3 ગુણની ઈચ્છા કયો, કામના કયો, લોભ, લાલચ, આવા બધા ઘણા નામ છે દુર્ગુણોના. એમાં મન ઋષિ પૂછી જાય છે. પણ જ્યારે એને આ 3 ગુણ માયા છૂટ્યા પછી 3 ગુણની ઈચ્છાઓ રહેતી નથી. હા, તે થઈ જાય છે. અને મન મુક્ત થાય એ મનની જ મુક્તિ કરવાનું ગુરુ કર્યા છે. આત્માને બંધન મુક્તિ જ નથી, આત્મા નિત્ય મુક્ત જ છે. હા, માટે ગુરુ કરવા મહત્વના છે. પણ ગુરુના શરણોમાં માથું નમાવવાથી ગુરુ દયા કરે છે અને શરણાગતિ સ્વીકાર્યા પછી જ એ જ્ઞાન આપે છે. અને એ ગુરુના શરણે માથું નમાવવાનું છે. ગુરુના ફોટાને નમેવે તમે ગમે એમ દંડ કરો તો એનો કાંઈ ફાયદો થાય છે? આ કોઈ માણા વ્યક્તિને મળે તો વ્યક્તિની હારે વાતચીત કરે, એની મૂર્તિ, આ મૂર્તિની હારે પૂજારી બધા વાતો કરે, એમ ભગવાન પ્રસન્ન થાય? એમને મૂર્તિના દર્શન એ દર્શન નથી. ભગવાન જો દર્શન દે તો એનો મુક્તિ થાય. ભગવાનની મૂર્તિ દર્શન દીધે કોઈને વૈક ઉઠાવે તો ગુરુ કરવાની જરૂર ન. મૂર્તિ દર્શન કર્યા કે માન લો. હવે આ છતાંય દુનિયા સમજતી નથી. એમ ગુરુને જ જમાડવા પડે, એને ફોટાને ન જમાડાય. પછી અડાડીને લઈ લો ગુરુ જમી ગયા છે, અંતરી શિક્ષામાં એ બધા આ પ્રબળ છે. એમ ગુરુ ખાતા છે. ખાય છે કોણ? પ્રાણ ને શિવદા કૃષ્ણ લાગે છે. હા, અને જીવતામાં જ હોય પ્રાણ. પથ્થરમાં પ્રાણ હોય તો એ મૂર્તિ જમતી હોય. લો, પણ છતાંય શીખે છે. કોઈનો વિરોધ કરવામાં ફાયદો ન કરે, કારણ કે હવને રોટલી એકવી છે, હવની બાજરી એકવી છે. એટલે આ અમે ભાઈ 68 તીરથ કર્યા પણ કાંઈ વેળ્યું નહીં. પણ એમાં એ તમે હાથા બોલો છો, કાંઈ વેળ્યું નહીં, કારણ કે એના કાંઈ છે જ નહીં. તમે બધા આમ છે ને આમ છે ને આમ છે ને. એટલે આ બધું છે ને, આ સમજાવ એનું જે કાંઈ કરે એનું કરેલું નકામું જાય છે. એમ કરો તમે. હા, શીલ કહની સબકી સહની કહની અમુખ રામ તુલસી એ રહેણી રહેણી સંતનનું કામ. હા, શીલને ગ્રહણ કરવું એટલે શ્રવણને ચાલુ રાખવું. એ શીલ કહની. સબકી સહની, બધાનું સહન કરી લેવું. સહન એટલે અજ્ઞાની બોલે એના વર્તા ન હોય, પછી દુર્જન ઘટાપે એના વર્તા ન હોય, નિંદાખોરો નિંદા કરે એના વર્તા ન કરાય. હા, મસ્તી હાલ્યો જાય, મસ્તીને શ્વાન ભરશે ને ભરસવા દે. કબીર કે તું હરી સમજ લગે લડવા દે. એ ભાવવાના છે. હા હા હા. એકડી હાથીએ પાછું ફરીને કીધું કે ભાઈ મેં તમારું નુકસાન એવું કરી, તમે મને હિત ભાવો બધા કે તારું ગામમાં માન કેટલું, અમને કોઈ રોટલો એટલે બટકો દેતા, પણ એ તમારો લખણ એવો એમાં ગજરાર કે હું શું કરું.
હું આપ્યા ત્યાં ના ખાતો બોલશે મારામાં તોય, અને તમે રેડમાં જ ઉપાડી જાઓ તે નથી અમને આપતા. આવું બધું છે. એટલે આમાં જગત અને ભગતને વેર નથી, પણ હહોના સ્વભાવ એકાબીજાના સમજ્યા, ધર્મ વિરુદ્ધના વિચારો એના છે, અને સ્વભાવ ધર્મવાળા છે. એ માણસને ભલે હજારને હોય તોય, નગર ઘરમાં સ્વભાવમાં ફેરફાર બાધન સ્વભાવની છે. ગંગાતી કે ભાઈ કાળ કર્મને સ્વભાવને જીતો, રાખવા સોરમાં જાન. આપણી આવી જાય નકામું એમાં જો નહીં જાન, એમાં ધ્યાન ના દેતા આનું આમ થાય ને આનું આમ, અને હજી જ્ઞાન મેળવ્યું ના ત્યાં બોધ દેવા શીખે. હા, અને આશ્રમ બનાવી નાખે. આશ્રમમાં બાપા બધા છે. વિશ્વામિત્રે આશ્રમ બનાવ્યો, તપ આવી દીધું, ત્યાં મેનકાય આવીને તપ બંધ કર્યું, એને શંકુલાલની દીકરી થઈ. શું કરવું? હા, પરાશરે આશ્રમ ગૌતમના દીકરાએ બનાવ્યો, ત્યાં મસ્કંદાઈ આવી વ્યાસની ઉત્પત્તિ થઈ. શું કરવું? અને આમાં કોના કોના કહેવું એમ કહું. મહામુનિ નારદને ભણવાની ઈચ્છા છે, કેટલા બધા રહે તો આ તો પછી જવાનો એનો ગુનો છે કાંઈ એમ. અને આમાં ઇન્દ્ર ચંદ્ર અહલ્યાને સળી, વિષ્ણુએ સળી વૃંદાય. આમાં આમાં આ બધાય છે. આપણે આમાં કોને વખાણવા? આ માયા હું ન કરે. અને આપણે કઈ દેવની પદવી ઊંચી, પણ દેવ જેટલા ઘૂઘરા કોઈ ન વગાડ્યા. બોલો સીતારામ, જય ભગવાન, જય દયાળુઆ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.